બધા લોકો સ્મશાન યાત્રામાં જોડાયા છે અને આશાસ્પદ યુવાનનું 2 એના સંતાનો છે અને નાની ઉંમરમાં મૃત્યુ થતાં પરિવાર ઉપર ખૂબ દુઃખની લાગણી છે અને આ પાર્થિવ દેહને અહીંયા પહોંચાડવામાં ભારત સરકાર અને કતારથી ત્યાંની એમ્બેસી દ્વારા પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે અને સતત લાઇઝનિંગમાં રહી એમનો મૃતદેહ અહીંયા ખંભાળિયા સુધી પહોંચાડવામાં આવ્યો છે. વિસ્ફોટ એવું કહે છે કોઈ ટેકનિકલ ખામીના કારણે થયો છે, બરાબર. બાકી એનું સાચું કારણ હજી કોઈ સામે નથી આવ્યું. લોકો એમ કહે છે અમે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ. જ્યાં આમ તો ટોટલ ભારતના 12 જણા એમાં મૃત્યુ પામ્યા છે. એમાંથી આપણા કિરીટભાઈ પણ એમાં જતા. તમને કઈ રીતે ખબર પડી કે અમે એમાં એવું છે, હું બાજુના પ્લાન્ટ સેલ ગેસ છે એમાં કામ કરતો હતો. અમે મોટો ધમાકો થયો તો અમે બધા પણ પ્લાન્ટની બહાર નીકળ્યા. બહાર જઈને મુખ્યત્વે ત્યાંથી 1.5 કિલોમીટરના અંતરે છે. તો અમે જોયું તો બહાર મોટો બધો વિસ્ફોટ થયેલો હતો ને અમને ખબર હતી કે આ ભાઈ ત્યાં ગયા છે. અમે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ કલાકો સુધી કોઈ જાતનો ત્યાંથી કોઈ સંપર્ક નહોતો થયો અને સવાર સુધીમાં ખબર પડી કે ત્યાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે. તો એમાં અમારા કિરીટભાઈનું પણ એમાં નામ હતું. તો એ જાણીને અમને પણ દુઃખ થયું.